આદેશ હું એકતાનાથ ગુરુયોગી તુલસીનાથજી બાપુ શ્રી શનિદેવ મંદિર ભવનાથ તલેટી ગિરનાર જુનાગઢ ગુજરાત। આજે વાત કરશું તેજ અને તરવરાટ કે કેટલો જુસ્સો હોવો જોઈએ। કઈ વસ્તુ નક્કી કર્યા પછી કોઈ પણ મુશ્કેલી જીવનમાં આવે અને એ મુશ્કેલીનો આપણે કેવી રીતે સામનો કરીએ છીએ, ખબર હોવી અને જે સમયે એ સમજને ઉપયોગમાં લેવી હોય ત્યારે આપણે એ સમજને ઉપયોગમાં લઈ શકીએ છીએ કે નહીં, એ આવડત છે કે નહીં આપણામાં, એ આપણાથી વધારે બીજાને ખ્યાલ ના આવે તો આપણી જો ખબર, આપણો જો ખ્યાલ કરવો હોય તો એ મુશ્કેલીના સમયમાં થાય છે કે જે ખબર છે આજ સુધી જે સારું સાંભળ્યું છે, સારું વાંચ્યું છે, સારું સમજ્યું છે, તો એ સમજ અત્યારે કામ આવી કે નહીં। તો તેજ અને તરવરાટ જેણે પણ પોતાની આ મુશ્કેલીઓનો સામનો કર્યો છે એના નામ રહી ગયા છે, એ ઉદાહરણ બની ગયા છે, જીવંત ઉદાહરણ બીજાને માટે કે કેવી રીતે એ મુશ્કેલીઓમાંથી પાર થઈ શકાય। તો એના વિશે આજે આપણે વાત કરીએ। 18 વર્ષની વયનો એક યુવક નદીના પાણીમાં ભાડાની નાવ લઈને એક જગ્યાએ લાકડા આપવા જઈ રહ્યો હતો। આમ તો એ ભણતો હતો પણ ગરીબી એટલી હતી કે એને ખાવા પીવા માટે પણ મહેનત કરવી પડતી હતી। મહેનત દ્વારા એનું શરીર એવું સુગઠિત થયું હતું કે 18 વર્ષની ઉંમરે તો એ ભડભાદર યુવક જેવો લાગતો। ખાવાની તકલીફ હોય ને શરીર કાંઈક પાતળું રહી ગયેલું પણ સ્નાયુ બરાબર દ્રઢ થયેલા। એ ખૂબ જ શિસ્તપૂર્વક નાવને ચલાવી રહ્યો હતો। એને જવાનું હતું તો સામે કાંઠે, એટલે ઝાઝો સવાલ નહોતો, પણ પાણીમાં એટલું જોશ હતું કે નાવને સંભાળવાની ખૂબ જ મુશ્કેલી હતી। વળી વચ્ચે વચ્ચે પાણીની ભમરીઓ આવી જતી। આમાં જો નાવ ફસાય તો 12 જ વાગી જાય, એટલે એને ખૂબ કાળજીથી નાવ ચલાવતા આગળ વધવાનું હતું। એ સામે કિનારે પહોંચવા આવ્યો ત્યાં જ એક ભમરમાં નાવ ચક્કર ખાઈ ગઈ। જો કે સમય સૂચકતા વાપરીને એણે પોતાના હાથમાં રહેલો વાંસ નદીને તળિયે ખોસી દીધો ને હતું એટલું બળ વાપરી એકે આંચકે નાવને ભમરમાંથી બહાર કાઢી। તો જ્યારે મુશ્કેલી આવે છે, મધદરિયે જ્યારે નાવ કોઈ ભમરમાં ફસાઈ જાય છે તો એ નાવને કિનારે કેવી રીતે લાવવી, જો ત્યારે આપણે નાસીપાસ થઈ જઈએ, હિંમત હારી જઈએ તો ત્યાં જ ડૂબી જઈએ। પરંતુ આ યુવક કેવી રીતે નાવને કિનારે લાવે છે, પણ એના સુકાન તરફ બધા લાકડા ઘસી આવ્યા એટલે નાવનો આગળનો ભાગ ઊંચો થઈ ગયો। આથી તો લાકડા વધારે પ્રમાણમાં પાછળ ધસવા લાગ્યા। સુકાન પાણીમાં ડૂબી ગયું ને નીચાણવાળા ભાગમાં પાણી ભરાવા લાગ્યા। ક્ષણવારમાં જ આખો ખેલ ખતમ થઈ જાય એવી પરિસ્થિતિ પેદા થઈ। કિનારા પાસે જ સાલેમ ગામના લોકો ઊભા હતા। ખુદ એ લોકોથી ભયની ચીચિયારી નખાઈ ગઈ। કમનસીબે કાંઠાની બધી નૌકાઓ સામે કિનારે ગઈ હતી, ત્યાંથી મદદ આવી પહોંચે એ પહેલા તો અહીં બધું સ્વાહ થઈ જાય। કિનારો એટલો બધો નજીક હતો કે દોરડું પણ ફેંકી શકાય ને એમ દોરડાથી નાવ બચી શકે પણ નહીં। ભાડે લીધેલી નાવ અને જવાબદારી લીધેલા લાકડાને નદીમાં તણાવા દઈને બચી જવાનું પેલા યુવકને પણ શી રીતે પાલવી શકે? ક્ષણનો સવાલ હતો। નાવનો આગળનો ભાગ વધારે ને વધારે ઊંચો થતો હતો। લાકડાના ભારને કારણે સાવ નમી ગયેલા સુકાનવાળા ભાગમાં પાણીનું વજન પણ વધે જ જતું હતું। સમજો કે આ બધું પણ વારમાં બન્યું હતું। હવે શું થશે તેની લોકો ચિંતા કરતા હતા, પણ પેલો યુવક એમ ચિંતા કરતો બેસી રહે તો ખેલ ખતમ થઈ જાય। એવી નમેલી નૌકામાં પણ એક પછી એક લાકડું ઉપાડીને આગળના ભાગમાં ગોઠવવા માંડ્યું। 3 મણના લાકડા એકલે હાથે મૂકીને એણે આગળ ગોઠવવા માંડ્યા। થોડી વારમાં નાવ સરખી થઈ ગઈ। પ્રવાહ તો વહેતો હતો એટલે આગળ પણ ચાલતી રહી। આગળ ધોધ આવતો હતો, જો ત્યાં સુધી એ વહી જાય તો ઉલમાંથી ચૂલમાં પડવા જેવું થાય। એણે તરત લંગર કાઢીને પાણીમાં નાખ્યું। થોડી વારમાં નાવ ત્યાં જ સ્થિર થઈ ગઈ। હવે એણે પાણી ઉલેચવા માંડ્યું। એ કોઈક ઓછું થતાં એણે લંગર ઉઠાવ્યું અને વાંસના ઉપયોગ દ્વારા નાવને સામે પૂરે ચગાવી। પારાવાર મહેનતે એ અગાઉથી નિર્ધારિત કરેલે ઘાટે પહોંચ્યો જ। પથ્થરે બાંધેલા કિનારાના લોખંડના કડા સાથે એણે નાવને મજબૂત રીતે બાંધીને સંતોષનો શ્વાસ લીધો
ત્યારે સાલેમના લોકો ગગનભેદી પોકારો કરતા નાચતા હતા, અબ્રાહમ અબ્રાહમ. તો આ યુવક કોણ હતો? જેની ઉંમર પણ નાની હતી, છતાં પણ એ નાવને, એ પણ ભાડાની નાવ હતી, એને લઈને સુરક્ષિત લઈને કિનારે આવી પહોંચ્યો. તો એ હતો અબ્રાહમ લિંકન. એ વખતે કોને ખબર હશે કે જાનને જોખમે પોતાની નાવને ઉગારનારો આ તરવરાટ ભર્યો યુવક ભવિષ્યમાં અબ્રાહમ લિંકનને નામે વિશ્વવિખ્યાત થવાનો હતો. એની નાવ ડૂબે કેવી રીતે? જેને ભવિષ્યમાં આખા અમેરિકાની નાવ ચલાવવાની હતી, એવો આ યુવકે પોતાની જીવન નાવને ત્યાં ડૂબવા દે? એ કેમ ચાલે? તો મધદરિયે જેની નાવ આવી રીતે ફસાઈ જાય છે. મુશ્કેલી તો કોઈ પણ રીતે જીવનમાં આવે જ છે. જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી કંઈક ને કંઈક ચુનૌતી સામે આવે જ છે. તો એ ચુનૌતીમાંથી આપણે કેવી રીતે પસાર થવું? આપણે જે સમજ્યા છીએ, આપણી જે જિંદગીનો નિચોડ છે, અત્યારે કોઈ એ નથી જોતું કે આપણે, ચલો આપણી ઉંમર નાની છે, પરંતુ આપણે જ્યાં રહીએ છીએ, જેની સાથે પણ રહીએ છીએ, કુટુંબ પરિવાર, આપણા મા બાપ, આપણા ગુરુજનો, તો એના જીવનનો નિચોડ શું છે? ત્યાંથી જીવન શરૂઆત કરાય. પરંતુ લોકો જ્યાંથી મા બાપ જીવન શરૂ કરે છે ત્યાંથી જ એ શરૂ કરે છે, એટલે આગળ વધી શકાતું નથી. પરંતુ જીવન ત્યાંથી શરૂ કરાય જ્યાંથી મા બાપનો નિચોડ છે, એના જીવનનો સાર છે. એ સાર લઈને જીવનને જો જીવીએ તો આપણે એવા સમયે આપણી સમજનો સહી ઇસ્તેમાલ કરી શકીએ છીએ. નહીતર બધી ખબર હોવા છતાં, બધી જાણ હોવા છતાં પણ જ્યારે મુશ્કેલી આવે ને આપણે નાસીપાસ થઈ જઈએ, તો એ ખરા સમયે સમજ કામમાં ન આવે તો એ સમજ શું કામની પછી? તો એના માટે જીવનમાં એક તરવરાટ પણ હોવો જોઈએ કે કોઈ પણ મુશ્કેલી આવે તો આપણે હરેરીને જઈએ, નાસીપાસ ન થઈ જઈએ, પરંતુ એ મુશ્કેલીનો સામનો એકદમ શાંત ચિત્તે કરી શકીએ. તો એ શાંત ચિત્ત ક્યારે રહે છે? જ્યારે મનમાં એકાગ્રતા હોય. નહીતર ચારે બાજુ વિશાળ દરિયો છે અને નાવ ભમરમાં ફસાઈ જાય છે, તો ડૂબવા સિવાય કંઈ દેખાય સામે? છતાં પણ એણે નાવને સુરક્ષિત એ કિનારા સુધી લઈ આવ્યો. નવયુવક હતો, નાનો હતો, તો એણે એની સમજ ને ઉપયોગમાં લીધી. કેટલું શાંત ચિત્ત હશે કે વિચારી શક્યો કે અત્યારે શું કરવાનું છે. સીધું એણે વિચારી નથી લીધું કે હવે નાવ ફસાઈ ગઈ છે તો નાવ હવે ડૂબી જશે અને હું પણ હવે મરી જઈશ. એ વિચાર એને નથી આવ્યો, પરંતુ એમાંથી એ પાર ઉતારવાનો, સુરક્ષિત નાવને પાર ઉતારવાનો એને વિચાર આવ્યો છે, એટલે એ નાવને લઈ આવ્યા. તો આ હતા અબ્રાહમ લિંકનનું જીવન. કેટલી મુશ્કેલીઓનો, કેટલો એના જીવનમાં સંઘર્ષ હશે, કેટલી ગરીબી હતી, એમાંથી એ અબ્રાહમ લિંકન જેણે અમેરિકાનું સુકાન સંભાળ્યું. આ તરવરાટ અને તેજ ભવિષ્યમાં કેવા મોહર્યા એની આખા જગતને જાણ છે. આ વિશ્વમાં બહુ થોડા લિંકન પેદા થાય છે, કારણ કે ભાગ્યે જ કોઈ આવો તરવરાટ પ્રગટાવે છે. સાવ ઢીલું અને નગણ્ય જીવન જીવનારની અંદર લિંકન જાગે શી રીતે? જેની જીવનમાં કોઈ લક્ષ્ય નથી, કોઈ તરવરાટ નથી, કોઈ જુનૂન નથી, એ જીવનમાં લિંકન કેવી રીતે બની શકે? એની અંદરનો લિંકન જાગી જ ન શકે, કેમ કે મુશ્કેલી સામે લડ્યા પહેલા જ એ હાર માની લે છે. અને એ જાગવા માગે તો પણ એને બહાર કેવો સામનો કરવો પડે. તમે માત્ર તમારી શેરીને સ્વચ્છ રાખવાની ઝુંબેશ ઉપાડો તો પંચાયતિયાઓ, પાડોશી તમારી ચા પીને તમને સલાહ આપશે કે આ ધમાલમાં પડવા જેવું નથી. તમે જો તમારા વિસ્તારમાં ચાલતા દારૂના અડ્ડા વિરુદ્ધ જેહાદ જગાવો તો 4 જણા તમને કહેવા આવે કે આ ભાંગજળમાં પડવા જેવું નથી. આ જગત છે તેના કરતાં થોડું વધારે સારું બને એ માટેની કોઈક યોજના તમે અમલી બનાવવા માંગો તો તમને ગાંડા ગણાવીને એક બાજુ બેસાડી દેવાના પ્રયત્નો થાય. ટૂંકમાં જ્યાં પણ તેજ પ્રગટવાની શક્યતા ઊભી થાય ત્યાં લોકો વાદળા વીંટાળવા પહોંચી જ જવાના.
તો નાનું એવું એક આ ઉદાહરણ કે આપણે આપણી જ શેરીને સ્વચ્છ બનાવવાનું અગર ઝુંબેશ ચલાવીએ તો 4 માણસ આપણી જ ચા પીને આપણને સલાહ આપી જશે કે આમાં કંઈ પડવા જેવું નથી, આમાં કોઈ સાથ નહીં આપે. તો થોડો તરવરાટ કંઈક કરવા માંગતા હોય છે એ પણ પાછા હટી જાય છે. તો પાછા હટવાનું કારણ શું છે? પાછા હટવાનું કારણ ખાલી 2-4 લોકોએ એ વાત કહી, ખાલી એ કારણ નથી, પરંતુ પોતાનામાં પણ જુનૂન નથી, પોતાનામાં પણ એ વિશ્વાસ નથી કે હું કરી શકીશ, એટલે એ 4 જણની વાતમાં આવીને પાછો પગ કરી દે છે. તો જ્યારે પણ કંઈક સારું કરવા જઈએ ત્યારે એવા 4-5 લોકો સૌને મળી જ જવાના અને તરત મળી જવાના કે એ તમને પાછા હટવા માટે મજબૂર કરી દે કે આમાં કંઈ પડવા જેવું નથી. મેં જોયું છે કેટલા લોકો આમાં આમ કામ કર્યું છે અને અસફળ થયા છે, એવા ઉદાહરણ પણ આપી દેશે આપણને. એટલે કરવાવાળા તરત પાછી પાની કરી દે છે. પરંતુ જેનામાં સાચે જ જેનું શાંત ચિત્ત છે, સમજ છે કે શું કરવું અને હું શું કરી શકીશ, પોતાના પર વિશ્વાસ છે, તો 5 નહીં પણ 50 માણસ આવીને કહે કે આમાં પડવા જેવું નથી, આમાં તમે કંઈ નહીં કરી શકો, છતાં પણ પાછી પાની નથી, એ વ્યક્તિ પાછી પાની નહીં કરે. કેમ કે એને ખુદ પર ભરોસો છે કે લોકો ગમે તે કહે પણ હું આ કાર્ય કરીશ, હું આ કાર્ય કરી શકીશ જ. તો થાય છે. પરંતુ અને જે કહેવાવાળા છે કે આ કાર્ય નહીં થાય, એ લોકો કરવાવાળામાં નથી અને કોઈને કરવા દેવામાં પણ એને આનંદ નથી. એનું અસફળ એકદમ જીવન છે. જે બીજાનું સફળ જીવન જોઈ શકવાના નથી, તો એ બીજાને પણ પાછળ જ ધકેલવા માટે એને પ્રયાસો હશે. જે પોતે પ્રગતિશીલ છે એ બીજાને પ્રગતિના પથ પર જ ચડાવશે, એ બીજાને પાછી પાની નહીં શીખવાડે. તો જે પણ આવી સલાહ આપે છે કોઈ સારા કાર્ય માટે, જો આપણને ખબર છે, આપણે વિવેકથી વિચાર્યું છે કે આ કાર્ય સારું છે અને કોઈ આપણને રોકે, તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે આની જિંદગી તો એક અસફળ છે, એટલે જ તો એણે આ કાર્ય નથી કર્યું, એ પહેલા જ હારી ગયા છે કે આ નહીં થાય, પરંતુ હું આ કરી શકીશ. તરવરાટ ને ટૂંપો દેવાનો ધંધો લઈ બેઠેલાઓ અહીં એટલા બધા છે કે કશોય ઉત્સાહ દાખવવો એ પાપ ગણાય છે. લોકો અહીં એટલા બધા સ્વાર્થી અને ગણતરીબાજ બની ગયા છે. એટલા માટે જ તેજ અને તલવારનું મૂલ્ય છે. અસંખ્ય લોકો બીમાઢાળ જીવન જીવી રહ્યા હોય ત્યારે ઉત્સાહ દેખાડનારાને અને પોતાના જીવનમાં ક્રિયાશીલ બનાવનારા માણસોનું મૂલ્ય વધી જાય છે. જે બિલકુલ ક્રિયાશીલ નથી, જેનામાં હિંમત નથી, વિશ્વાસ નથી, તો બીજો કોઈ હિંમત દાખવતો હોય, બીજો કોઈ સારું કાર્ય કરવા આગળ આવતો હોય, તો એ જોઈ શકતો નથી કે આ તો ક્રિયાશીલ છે, આ કંઈ કરી દેશે અને હું તો કેટલો પાછળ રહી જઈશ, મેં જીવનમાં કંઈ નથી કર્યું. એટલે એના દરેક પ્રયાસ સામા માણસને પાછા ધકેલવા માટેના હોય છે. આવા એકલ દોકલ માણસો જ તો આ જગતમાં કંઈક કરી જાય છે. સાલેમના નિવાસીઓની જેમ જેઓ તીરે ઊભા તમાશો જુએ છે, એમને કોઈની નૌકા ડૂબે કે તરે એમાં કોઈ રસ નથી હોતો. તરે તો અહોહો ને ડૂબે તો અરે રે, એ એમના પ્રત્યાઘાત. 2 દિવસ સારી ખોટી વાતો કા પ્રશંસા કા નિંદા કરે ને પાછા બીજી કોઈ વાતનો વિષય મળતા એમાં ખોવાઈ જાય. મોટે ભાગે એમનું કામ શબ્દોના ધારદાર કાંટા વેરવાનું. બહુ દુઃખની વાત છે કે આવા લોકોની કલ્પના શક્તિ, વર્ણન શક્તિ, સૂચન શક્તિ અને અસરકારકતા અદ્ભુત હોય છે. આ કામ નહીં થઈ શકે. આવી ધમાલનો કોઈ જ અર્થ નથી. તમારા જેવા કેટલાય નિષ્ફળ ગયા. તો જે આવા લોકો હોય છે જેના 2 જ પ્રત્યાઘાત હોય છે. જો કોઈ સારું કરી ગયા તો ઓહો, અને જો સારું ન થયું તો અરે રે, અમે તો કહેતા જ હતા કે આમાં તમે સફળ નહીં જ થાવ. તો એ લોકો પાસે એક એવી વાતોની એક શક્તિ હોય છે કે આવી ભાંગજળમાં પડવાને બદલે ઘરનું સંભાળો. આપણે તો ભાઈ ચેતવીએ એટલું જ, આમાં તો પેલો બીજો ફસાઈ રહેલો અને ત્રીજો એમાંથી ઊંચો નથી આવતો,
હું તો પહેલેથી જ કહેતો હતો, જો આપણે એ કાર્ય જો ન કરી શકીએ તો 50 માણસો આવીને સલાહ દઈ જવાના કે હું તો પહેલેથી જ કહેતો હતો કે આમાં પડવા જેવું નથી, આમાં તમે સફળ નહીં જ થાઓ. તો એ પહેલેથી જ આ શબ્દો, એ આટલા જ શબ્દોના માલિક હોય છે. એની પાસે આ શબ્દો એના હોઠ ઉપર જ હોય છે કે કેમ એ કોઈને સંભળાવી શકે. આવા નકારાત્મક અભિપ્રાય વાળાઓએ કદી પોતાના જીવનમાં તરવરાટનો અનુભવ કર્યો જ નથી હોતો. કદાચ કોઈ સારું કાર્ય કરવામાં આપણે અસફળ પણ થઈએ, કોઈ પહેલી જ વારમાં સફળ થઈ જ જાય એવું તો બનતું નથી. કદાચ 99 વાર અસફળ થયા તો કોને ખબર છે કે 100મી વારે આપણે સફળ નહીં થઈએ. તો જે હિંમત નથી હારતા એ 100મી વાર પણ પ્રયત્નશીલ રહે છે અને સફળ બને છે. સફળતાના જે સુકાનીઓ છે, જેને સફળતાના શિખરો સર કર્યા છે, એને માટે ગણતરી નથી હોતી કે હું 50 વાર અસફળ થયો કે 100 વાર અસફળ થયો. એનું લક્ષ્ય એક જ હોય છે કે સફળ થવું, એ પછી ગમે એટલામી વાર હોય. પરંતુ જે નકારાત્મક વિચારો વાળા છે એ તો પોતાનો પહેલો પગ પણ નથી રાખતા. એને પહેલેથી જ એ ખ્યાલમાં છે કે હું આમાં સફળ નહીં જ થાઉં. તો એવા લોકોનું જીવન એકદમ નીરસ હોય છે, બિલકુલ એક જુનૂન વગરનું, એક તરવરાટ વગરનું, એક ઉત્સાહ વગરનું, કે કોઈ કાર્યનો ઉત્સાહ જ નથી. કંઈક કરી છૂટવાનો, કંઈક કરી દેવાનો, કંઈક લોકો માટે કરી છૂટવાનો, કંઈક આપી જવાનું. કોઈ હોશ નથી, કોઈ સપનું નથી, કોઈ ઉત્સુકતા નથી, કોઈ ઉત્સાહ નથી, બિલકુલ નીરસ જિંદગી. પછી બીજે ક્યાં કે તરવરાટ દેખાય એ એમને ગમે શી રીતે? મારું મનોવૈજ્ઞાનિક તો એમ કહે છે કે એ લોકોમાં એક છુપી ઈર્ષા હોય છે, કારણ કે એમને આટલી ખબર તો હોય જ છે કે તરવરાટ વાળો માણસ એક દિવસ તો ગજુ કાઢવાનો જ છે, એક દિવસ તો એ આગળ ચાલ્યો જ જવાનો છે. હવે પોતે પાછળ રહી જાય ને બીજો આગળ ચાલ્યો જાય, એ કેમ પાલવે? પગ ખેંચવાની પ્રવૃત્તિ પાછળ આ પણ એક કારણ હશે એમ લાગે. પણ એથી કાંઈ આપણે પોતાના તરવરાટને ટૂંપવાનું કોઈ કારણ નથી. આપણે પોતાની રીતે આગળ ધપવું જ જોઈએ. આમ નહીં કરીએ તો લાખો સામાન્ય જનોનું જે ટોળું છે એમાંના આપણે પણ એક બની રહેશું. તો આવા લોકો તો અનેકો છે જે બીજાનો આગળ ચાલતા પગને ખેંચીને પાછો વાળે છે, કેમ કે એને ખ્યાલ જ છે કે આનામાં કંઈક જુસ્સો છે, આનામાં કંઈક તરવરાટ છે, તો આજે નહીં તો કાલે સફળ થશે, અને હું તો અસફળ છું જ, તો એ મારાથી આગળ નીકળી જાય એ કેમ એને પાલવે? તો આવા લોકોનું એક ટોળું છે. તો એના કારણે એની વાતો સાંભળીને આપણે પણ જો રૂકી જઈએ તો આપણે પણ એક એ ભીડનો હિસ્સો બનીને રહી જશું. પણ આ ભીડથી કંઈક અલગ કરીને જો આપણે જીવી શકીએ તો ખરેખર એક ઉદાહરણ બની શકીએ છીએ. એટલી શક્તિઓના માલિક છીએ આપણે. આપણી અંદર એટલી શક્તિઓ છે, એ શક્તિઓનો સ્ત્રોત ક્યાં છે એ ગોતવાનો છે. જેનું ચિત્ત શાંત છે અંદરથી, હર મુશ્કેલીનો સામનો એને મળી જાય છે. તો જેને પણ સફળતાના શિખર સર કર્યા છે એને ગણતરી નથી હોતી, અને એને 5 નહીં, 50 નહીં, પણ 500 માણસ આવીને પણ કહે કે તું આમાં સફળ નહીં જ થાય, તો પણ એ પ્રયત્નશીલ રહે છે. એનામાં એ નકારાત્મક વિચાર આવતો સુદ્ધા નથી, કેમ કે એને એના કાર્ય પર, એની મહેનત પર, એની સમજ પર, એની બુદ્ધિ પર એને વિશ્વાસ છે કે આજે નહીં તો કાલે સફળ થઈ જઈશ. અને એ લોકો જ સફળ થયા છે. જેને બીજાની વાતમાં આવીને 5-15 વાર અગર અસફળ થયા અને બીજા 50 માણસ આવીને કહી જાય કે અમે તો કહેતા જ હતા કે આ કાર્ય ન કરવું, આમાં તમે સફળ નહીં જ થાવ, તો પોતે પણ એ નકારાત્મક વિચારનો હિસ્સો બની જાય છે કે સાચી વાત છે, હવે હું પણ આ નહીં કરી શકું. તો એવા લોકો કંઈ જ નથી કરી શકતા. એ જ પછી એક ભીડનો હિસ્સો બનીને જીવી જાય છે, જેવી રીતે આ ભીડ જીવે છે. એમાંના એક આપણે પણ બની રહીશું, જેને પણ પોતાના જીવનમાંથી કંઈક બનાવવું છે
એને આ નહીં જ પાલવે. તેજ અને તરવરાટ ભલે બહાર આવે, જિંદગી ભલે પોતાના ઝગમગાટ બહાર વેરે, ચૈતન્ય ભલે આપણા દ્વારા આ વિશ્વમાં પ્રગટ થાય, લોકોને છો આપણા અનોખા ઉલ્લાસનો ખ્યાલ આવે. તો આપણે એવું કેમ ને વિચારીએ કે આપણો જે આ તરવરાટ છે, આપણો જુસ્સો છે, એ આપણે એક દિવસ લોકોને બતાવીએ. જે આપણી અંદરનું જે ચૈતન્ય છે એ તો વિરાટ વિશ્વ છે. આપણી જ અંદર પરમાત્મા છે, એ પરમાત્મા આપણી અંગસંગ છે. તો આપણી માટે શું અશક્ય શું છે? વાર છે તો ખાલી કરવાની. દરેક સારું કાર્ય જે બીજાના હિત માટે પણ હોય, જેમાં સ્વાર્થ ન હોય, એવા કાર્યમાં તો ઈશ્વર સાથ આપે જ છે ને. તો આપણી જ અંગ સંગ પરમાત્મા છે, તો આપણા માટે અશક્ય શું છે? તો જ્યારે નકારાત્મકતાથી બધા જ વાતો કરતા હોય, ત્યારે ઉલટું અંદર એક તેજ, એક પ્રકાશ, એક તરવરાટ કે નહીં, હવે આ લોકોને જ બતાવીશ કે આ અશક્ય કંઈ જ નથી જીવનમાં, જેને કરવું હોય એના માટે. એક વિદ્વાન હતા, 3 યુનિવર્સિટીઓમાં એ ઉપકુલપતિ તરીકે રહી ગયેલા. સવારથી સાંજ સુધી કામ કરે. 70 વર્ષની વયે પણ એમને લોકો છોડવા માંગતા નહોતા, પણ સરકારના નિયમોને કારણે એમને એ જગા છોડવી જ પડી. તો એમણે બનારસમાં રહીને લેખન કાર્ય શરૂ કર્યું. એક પછી એક ગ્રંથો પ્રકાશિત થવા લાગ્યા. આટલી મોટી ઉંમરે પણ આ માણસ આટલી મહેનત કરવાની શક્તિ ક્યાંથી લાવતો હશે? એનું બધાને આશ્ચર્ય રહેતું. આ વિશે પૂછવામાં આવતા એમણે કહ્યું, હજી તો મારા કામને અંગે મને બહુ દુઃખ રહે છે. કામને અંગે દુઃખ? હા, મને લાગે છે મારે કંઈક કરવું જોઈએ. એટલું કામ હું નથી કરતો. પણ તમને તો 75 વર્ષ થયા. એથી શું, 85 વર્ષ થાય તો પણ મારા કાર્યકલાપ તો આવો જ રહેવાનો. તો તમે થાકી જ જવાના. એવું ના બને. હું જે કાંઈ કરું છું એમાં મારું જીવન મૂકી દઉં છું. મારું સમગ્ર હૃદય રેડવાનો મારો આગ્રહ હોય છે. પછી મને થાક કેમ લાગે? વાત તો સાચી. જેમાં આપણે આપણું સમગ્ર સમજ, આપણું સમગ્ર હૃદય, આપણી સમગ્ર જીવનનો સાર, એક નિચોડ એ મૂકી દઈએ, અને આપણો જે આનંદ છે, જેવી રીતે એને લખવાનો આનંદ હતો એ લેખકને, તો ઉંમર ભલે 75 વર્ષની થઈ, તો એ તો શરીરની જ ઉંમર વધે છે ને. પરંતુ જે એનો ઉલ્લાસ છે, જે એનો આનંદ છે, એનાથી એ શરીર પણ હાંફતું નથી. કેમ કે એક સપનું છે, કંઈક કરી છૂટવાનું, કંઈક આપવાનું. તો એ વ્યક્તિ ક્યારેય નહીં થાકે. કેમ કે નકારાત્મકતા એનામાં છે જ નહીં કે હવે મારી તો ઉંમર થઈ ગઈ, હવે મને તો ઝાંખું દેખાય છે, હું કેવી રીતે લખીશ? હવે જે હું લખું છું એ કલ્પનાઓ હું કેવી રીતે કરી શકીશ? હવે તો પહેલા જેટલી યાદશક્તિ પણ નથી રહી. એવા નકારાત્મક વિચારો જે ઉંમરવાળા લોકો હોય છે કરતા જ હોય છે ને. એટલે જ તો એનું જીવન જો બિલકુલ એક બોજ બની જાય છે. એ ખુદના જીવનનો જ બોજ એ ઉપાડતા હોય છે, અને એને સહન પણ નથી થતો એ બોજ. કેમ કે એને ખબર છે કે પોતે બિલકુલ અસફળ છે, કોઈ કામના માણસ નથી અત્યારે, માત્ર એક બોજ. તો દરેક વ્યક્તિ પાસે એક એવી શક્તિ છે, જો એને નિખારવામાં આવે, જો એને ઓળખવામાં આવે, તો છેલ્લા શ્વાસ સુધી માણસ કાર્યરત રહી શકે છે, છેલ્લા શ્વાસ સુધી માણસ પ્રગતિશીલ રહી શકે છે, અને છેલ્લા શ્વાસ સુધી માણસ બીજાને પણ પ્રગતિના રસ્તે દોરી જાય છે. એટલી હિંમત આપણી અંદર છે જ. આ શરીરના માળખાની કોઈ હિંમતની વાત નથી, તો આ શરીરની જ ઉંમર વધે છે ને. પરંતુ આપણું અંદરનું જે ચૈતન્ય છે, એની તો અસીમ શક્તિ છે. તો એમાં ક્યારેય થાક લાગવાનો જ નથી. જો આપણે માનીએ કે આપણે પણ એ અસીમતાના એક અંશ છીએ, એ જ પરમેશ્વરના અંશ છીએ, તો થાક કેવો, અસફળતા કેવી નહીં થાય એ પ્રશ્ન જ નથી. તો એની જિંદગી હંમેશા એક રસભરી રહેશે, એક ઉલ્લાસભરી. કંઈક કરવાનું, સમગ્ર જીવન રેડી દે છે, સમગ્ર હૃદય રેડી દે છે. પછી પોતાની પાસે કંઈ બચતું નથી. હર ક્ષણ એક નવું જીવન.
એક કાર્ય પૂરું થાય છે તો એ જ સપનું કે હવે બીજા કાર્ય તરફ એ જ હરણફાળ દોડ કે હજી આ પૂરું કરવાનું છે. તો એ માણસને ઉંમર ક્યાંથી હંફાવી શકે? એ માણસને ઉંમર ક્યાંથી થકાવી શકે? જેની પાસે કંઈક કરવા માટે છે, કંઈક સારું કરવા માટે છે. હૃદય રેડીને કામ કરવું છે એવો આપણો સંકલ્પ પણ કેમ ના હોય? આપણે જીવનનો તમામ રસ પ્રત્યેક કાર્યમાં કેમ ન ઠાલવી શકીએ? આપણામાં પણ આવો જ તેજભર્યો તરવરાટ કેમ ના જાગે? શા માટે અર્થહીન અસ્તિત્વના શિકાર બનીને આપણે ખૂણે પડ્યા રહીએ? શા માટે? શા માટે? તો ક્યારેક ખુદ પણ આ પ્રશ્ન કરો કે અર્થહીન અસ્તિત્વનો હિસ્સો બનીને શા માટે આપણે એક ખૂણામાં પડ્યા છીએ? કેમ આપણે પ્રગતિ ન કરી શકીએ? કેમ આપણે કંઈક માનવ કલ્યાણ માટે ન કરી શકીએ? કેમ જનિતાર્થે કંઈ ન કરી શકીએ? જે કરી ગયા છે એ પણ આપણી જેવા જ માણસ છે ને? જે કરી રહ્યા છે એ પણ આપણા જેવા જ માણસ છે. તો એ સફળ છે ને આપણે કેમ અસફળ છીએ? તો આપણે કેમ અસફળ છીએ એની પાછળના કારણ એ ગોતવાના હોય ને. આપણો પ્રયાસ પહેલા એ હોય કે આપણી જ જેવા માણસ કંઈક આપીને ગયા આ દેશને, આ દુનિયાને, અને આપણે કેમ આ નિરર્થક જીવીએ છીએ, જેની દુનિયાને પણ કોઈ જરૂરત નથી. અને ધીરે ધીરે તો ખુદને પણ પોતાનું જીવન બોજ લાગવા માંડે છે. આપણે ખુદની જરૂરત પણ પછી નથી રહેતા. લોકો કહે છે ને, હવે તો થાકી ગયા જીવન જીવીને, હવે તો ઈશ્વર લઈ લે તો સારું. તો એની અસફળતા બોલે છે. પોતાને ખબર છે કે જીવનમાં કંઈ કર્યું નથી અને આગળ પણ જીવનમાં કંઈ કરવા માટે કંઈ જ કાર્ય નથી. હું કંઈ જ નહીં કરી શકું. નકારાત્મકતાથી ભરેલો છે માણસ. તો એને મૃત્યુ સિવાય કંઈ નહીં દેખાય સામે. કેમ કે જીવન, એને ખબર જ નથી કે જીવન એટલે શું. તો શા માટે અર્થહીન અસ્તિત્વના શિકાર બનીને આપણે ખૂણે પડ્યા રહીએ? શા માટે? હનુમાનજીના અનેક સેવા કાર્યો જોઈને વાલ્મીકી ઋષિ તેમના ઉત્સાહના વખાણ કરવા લાગી જાય છે. એક વાનરમાં આ તરવરાટ હોય તો નરમાં શા માટે ના હોય? એવો પ્રશ્ન એમને થાય છે. પછી એક શ્લોકમાં એ ઉમેરે છે કે જેના જીવનમાં ઉત્સાહ નથી એ મૃત છે. આપણે એવા મૃત નહીં રહીએ જે ચેતન સૂઈ જવાને કારણે આપણને મૃત જેવા રાખે છે, તેને આપણે જગાડીશું. તો આપણી અંદર અથાહ શક્તિનો ભંડાર છે, વિપુલ સ્ત્રોત છે, અસીમ શક્તિઓના માલિક છીએ આપણે. પણ આ બધું આપણે સુડાવી દીધું છે, સુપ્ત અવસ્થામાં છે. કેમ કે આપણે જાણ્યું જ નથી કે આપણામાં આટલી શક્તિ છે. એટલે જેના વાલ્મીકી ઋષિ આ લખ્યું છે કે જેના જીવનમાં ઉત્સાહ નથી એ મૃત જ છે. તો જેના જીવનમાં કંઈક કરવાનો કોઈ ઉલ્લાસ નથી, કોઈ ઉત્સાહ નથી, કોઈ હોશ નથી, બિલકુલ નિરર્થક જીવન જીવી રહ્યા છે. પછી કહે છે કે ઈશ્વર મને લઈ લે તો સારું. પણ એ મૃત જ છે. લઈ લેવાનું બાકી ક્યાં રહ્યું છે? એ લઈ તો લીધેલું છે એટલે તો કંઈ કરી નથી શકતા. એ જીવતા જ મૃત સમાન છે. તો આપણી અંદર જે આપણે સુડાવી રાખ્યું છે એ ચેતનતાને જગાડીએ, એ ચેતનવંતા થઈ જઈએ તો શું ન કરી શકીએ આપણે? તેનો યોગ્યતમ ઉપયોગ કરવા માટે આપણે તત્પર થઈશું. આ માટે રસ્તો ચાતરીને પણ કંઈક કરવું પડશે તો તે પણ કરીશું. પણ આ જીવનને એળે તો નહીં જ જવા દઈએ. તો એવો કોઈ સંકલ્પ પણ તો હોવો જોઈએ ને કે આપણું આ પૂરું જીવન એળે ન જતું રહે, કંઈક કરીએ. એના માટે અલગ અલગ રસ્તો બનાવવો પડે તો પણ તૈયાર, કે તો બનાવીશું, પરંતુ કંઈક કરીશું. જીવનમાં કંઈક કરવા માટે એક લક્ષ્ય છે સામે, એક ધ્યેય છે. એ માણસના જીવનમાં ક્યારેય નિરસતા નથી હોતી. ઉત્તરોત્તર વિકાસ કરે છે.
બુદ્ધિનો વિકાસ થાય છે, સમગ્ર શક્તિ ઉપયોગમાં લેવાની હોય છે, શક્તિનો વિકાસ થાય છે, જીવનનો વિકાસ થાય છે અને એને ખ્યાલ આવે છે કે જીવન શું છે. મિહિર સેનનું નામ સાંભળ્યું જ છે. બંગાળમાં જન્મેલા ભારતના આ સપૂતનું નામ એક વિખ્યાત તરવૈયા તરીકે આખા વિશ્વમાં રોશન થયેલું છે. દુનિયાભરના સાગરો તરીને એ છેલ્લે જ્યારે બ્રિટન અને ફ્રાન્સ વચ્ચે આવેલી જાણીતી ખાડીને તરી ગયા ત્યારે દુનિયાએ એમનો જય જયકાર કરેલો. હંમેશા બને છે તેમ ભારત એ જય જયકારમાં પાછળથી સામેલ થયેલું. પછી તો એ મિહિર સેનના ફોટા, મુલાકાતો, રેડિયો, વાર્તાલાપો, ટેલિવિઝન શો એમ જાત જાતના પરિચયો લોકો સામે મુકાયા. એક ઉત્સાહી અખબારન વેશ તો એમના એક વયોવૃદ્ધ શિક્ષકની પાસે પહોંચી ગયો અને મિહિર સેન વિદ્યાર્થી તરીકે કેવા હતા તેની વિગતો પૂછવા લાગ્યા. તો ઘણાને એ સવાલ થાય છે ને કે આટલો પ્રગતિ કરી, આટલો સફળ વ્યક્તિ, એ નાનપણમાં એનું જીવન કેવું હશે? તો એ એના શિક્ષક પાસે પહોંચી જાય છે. મિહિર સેન વિદ્યાર્થી તરીકે કેવા હતા તેની વિગતો પૂછવા લાગ્યો. એ આપની પાસે ભણતા હતા એ વાત બરાબર છે? હા, આજે પણ એ તરવરિયો કિશોર મિહિર મને યાદ છે. વૃદ્ધ શિક્ષકે સ્મૃતિના જૂના પડ ઉખેડતા કહ્યું. એ વખતની કોઈ વિશેષતા? એની વિશેષતાઓ બે જ, સાહસ અને તરવરાટ. એ ઊભો હોય ત્યારે પણ તમને ઉડવાની તૈયારીમાં હોય એમ જ લાગે. કૂવા નદીમાં ખાબકવું હોય તો એને મને સાવ રમત. તો જે સફળ વ્યક્તિ હોય છે એ નાનપણથી જ એને દરેક કાર્યમાં એ સફળતા દેખાય છે, તરવરાટ દેખાય છે, જોશ જુસ્સો દેખાય છે કે એ ઊભો હોય ત્યાં જેવું લાગે કે હમણાં ઉડી જશે. એટલો તરવરાટ, એટલો જીવનમાં થનગનાટ. એને તમે કદી રોતો જોયેલો ખરો? કદી એ નહીં. કદાચ રોવાનું તો એ કદી શીખ્યો નહોતો. એ ઘણી વાર પછડાતો, એકવાર તો સાવ લોહી લુહાણ થયેલો, પણ રોવાનું નામ નહીં. પડે આખડે ઊભો થાય ને ચાલવા માંડે. એકવાર નદીના પાણીમાં તણાયેલો, માંડ ડૂબતો બચેલો. મા બાપે બહુ મારેલો, પણ બીજે દિવસે પાછો નદીમાં જ. તો સામે મોત જોઈ જાય પછી ઘણા રૂકી જાય છે ને કે હવે નથી કરવું, પાછું આમ થશે તો. પરંતુ જે નથી રૂકતા એ જ શીખી જાય છે ને. એટલે જ તો મિહિર સેન આટલું વિશ્વવિખ્યાત તરવૈયા બની શક્યા. જો એ નદીમાં જ્યારે ડૂબવા લાગ્યા ત્યારે બીજે દિવસે એ નદીમાં પાછા એને ઝંપલાવ્યું હોત તો ક્યારેય વિશ્વવિખ્યાત તરવૈયા ન બની શક્યા હોત. આવો કિશોર વિશ્વવિખ્યાત તૈરાક ન બને તો બીજું શું બને? બ્રિટિશ ખાડીમાં રહેલી માણસ માર્ક શાર્ક માછલીઓ એને શું કરે? એના તરવરતા તોખારને કોણ નાથી શકે? સાગરના લોઢ એને કઈ રીતે પાછો પાડે? પાણીના ઉછાળા એનું કંઈ જ ન કરી શકે. પાછા પાડનારા માણસોની નિરાશાવાદી વાણીનો એને સ્પર્શ પણ ના થાય. એનું લક્ષ્ય એક જ, એનો તરવરાટ એક જ. સાગરના પાણી ખૂંદવાના એને રોકે કોણ, ટોકે કોણ? તો જેનામાં આટલી તરવરાટ છે એને કોણ માણસ રોકી શકે? કોઈ પાછા પગ કરવાનું, પાછો પગ ખેંચવા પણ જાય તો પણ એ નથી કરી શકતો. એ બીજાની નકારાત્મક વાતો સાંભળવાનો એની પાસે સમય જ નથી હોતો. જે હંમેશા આગળ વધવાનું શીખ્યા છે એ પાછું વાળીને નકારાત્મક વાતોથી પાછા ક્યારેય વળતા નથી. સાગરના પાણી ખૂંદવાના એને રોકે કોણ, ટોકે કોણ? ગમતવાળી કવિતાઓ લખનારા એક કવિએ એક હાસ્ય રસભરી પ્રાર્થના લખી છે. એની વિનંતીઓ જોવા જેવી છે. હે પ્રભુ, મને સુખ આપો અથવા દુઃખોનો અભાવ, મને ધન આપો અથવા લક્ષ્મી, મને સાહસ આપો અથવા ઉત્સાહ. એની વિનંતીઓ તો લાંબી ચાલે છે, પણ કવિ સરસ રીતે બતાવી જાય છે કે સાહસ અને ઉત્સાહમાં એક રીતે ઝાઝો તફાવત નથી. તમારામાં સાહસ ભાવના હશે તો એ માટેનો ઉત્સાહ તો એની આંગળી પકડીને આવવાનો જ છે. જો ઉત્સાહ હશે તો સાહસ કરવાનું મન આપોઆપ થવાનું છે. આ બંનેની જોડી ગણવાને બદલે એમને અભિન્ન ગણીએ તો પણ ચાલે. મિહિર સેનમાં ઉત્સાહ અને સાહસને છૂટા શી રીતે પાડી શકાય? એ બંનેને લગભગ એક જ ગણી શકાય.
તો કંઈક કરી છૂટવાનું, કંઈક કરી બતાવવાનો જો ઉત્સાહ હોય તો જ સાહસ આવે છે ને કે એ આપણે પૂરું કરીએ, એ હિંમત આવે છે. એક કવિએ લખેલું, જીવનમાં ઉત્સાહ અને આદર્શની કોઈ જરૂર નથી, નવીનતાની શોધમાં રાત દિવસ રજળ્યા કરવું જોઈએ. આ એક જ ઉદ્દેશ્ય હોવો જોઈએ આપણી પાસે, જે મળે તે ખાવું, ફાવે ત્યાં ફરવું, ઈચ્છા થાય તે કરવું, મોજમાં જીવવું. આજની આ દુનિયાને ખૂબ જ ગમી જાય એવી આ સલાહ છે. જુઓ ને, આમાં કાંઈ જ કરવા જેવું લાગે છે? મીઠી ચોકલેટની જેમ તરત ભાવી જાય એવો એનો સ્વાદ છે. પણ સબૂર, થોડા આગળ ચાલો. આ લીટીઓનો લખનારો કવિ કાંવ ઉપર 3 વખત ગાંડાઓની હોસ્પિટલમાં લાંબા ગાળા માટે રહી આવેલો. તો આ જે લીટીઓ લખી હતી એ મેન્ટલ હોસ્પિટલમાં 3 વાર રહીને આવેલા હતા. અત્યારના જનરેશનને પણ આ વાત ગમી જ જાય ને કે કંઈ કરવું નથી, કે આજની આ દુનિયાને ગમી જાય ને કે કોઈ ઉદ્દેશ્ય નથી, ખાઓ પીવો સુવો, જે કામ સામે આવે છે કરો, પોતાનું ને પોતાના કુટુંબનું પેટ ભરાઈ જાય એટલે પૂરું. બીજું કંઈ અલગ આ દુનિયા કરે છે એનાથી કંઈક અલગ કરવું છે એવો ઉત્સાહ એ જરૂરી નથી. તો માણસ પોતાની સહોલિયત પ્રમાણે જ વાતોને લઈ લે છે ને, કે આ તો આ કવિએ કહેલું જ છે કે કંઈ કરવાની જરૂર નથી, ખાઓ પીવો સુવો અને પોતાનું પેટ ભરો, એટલું કમાઓ એટલે થઈ ગયું. પરંતુ એની આગળ એ તો જેણે લખેલું છે એ એની બુદ્ધિની વાત છે, એણે એની બુદ્ધિ પ્રમાણે લખ્યું છે. પરંતુ આપણી બુદ્ધિ શું કહે છે? પણ એ બુદ્ધિ એટલી જાગૃત તો હોવી જોઈએ, એ બુદ્ધિનો એટલો વિકાસ તો હોવો જોઈએ કે આપણે સમજી શકીએ કે આપણે શું કરવું છે. દુનિયાની જેમ, આ ભીડની જેમ, આ ભીડમાં જ ધક્કા ખાતા ખાતા જીવવું છે કે આ ભીડથી કંઈ અલગ કરીને, અલગ થઈને કંઈક કરી બતાવવું છે. એ આપણા ઉપર છે. એ માટે એક ઉત્સાહ જોઈએ કંઈક કરવા માટે. તો સાહસ એની સાથે એની આંગળી પકડીને જ આવી જાય છે. એ દ્રઢ નિર્ણય કે કંઈક કરવું છે તો સાહસ આપોઆપ આવી જ જાય છે. પહેલા એ સંકલ્પ શક્તિ તો આવે. આમાં એનું ઉપરનું અનોખું જીવન દર્શન જ કારણભૂત હશે ને. મને આશ્ચર્ય તો એ લાગે છે કે ઉત્સાહની કોઈ જરૂર નથી એમ માનનારા માણસોને રજળવાનો ઉત્સાહ ક્યાંથી આવી જતો હશે? કે પછી એ જ એમના આદર્શની ઉપલબ્ધિ હશે? કહે છે ખાવું પીવું ને ફરવું, ઉત્સાહની જરૂર નથી તો ફરવાનો ઉત્સાહ કેમ એનામાં હશે? કંઈક સારું કરી બતાવવાનું, કંઈક સારું આ દેશને, દુનિયાને, આ સમાજને આપી જવાનું, એ ઉત્સાહ નથી. પરંતુ પોતાનો એક સ્વાર્થપૂર્ણ કે ખાવું પીવું ને ફરવું, જેમાં મને કોઈ મહેનત ન લાગે, જેમાં હું સુખી રહું, જેમાં મને મજા આવવી જોઈએ. તો આટલો સંકુચિત જેનો વિચાર છે, આટલું સંકુચિત જેનું હૃદય છે, એ આગળ શું કરી શકે? એની કોઈ જ પ્રગતિની કોઈ કાળે ન થઈ શકે એની પ્રગતિ. કે ઇતિહાસો રચનારા તો ઘણા માણસો હશે, પણ એ લખવાની કળા બહુ ઓછા માણસોને વરેલી હશે. જદુનાથ સરકાર અને રમેશચંદ્ર મજમુદાર જેવા ઇતિહાસકારો આ દેશમાં કેટલા? તો વિલ ડુરા અને ટોયમ્બી જેવા ઇતિહાસ લેખકો જગતમાં પણ કેટલા? એમના લખેલા દળદાર ઇતિહાસ ગ્રંથો વાંચીએ ત્યારે સમજાય કે આજનું જગત કેવા કેવા વળાંકો પરથી પસાર થઈને આટલે પહોંચ્યું છે. માનવ જાતની વણઝારની વિકાસ યાત્રાની ટોયનબીએ આલેખેલી ગાથા એટલે ઇતિહાસના ગ્રંથોમાં છેલ્લો શબ્દ ગણાય છે. આ દેશનો તો અત્યારે આટલો વિકાસ થયો છે, પરંતુ જે આ ગ્રંથો, જેને ઇતિહાસના ગ્રંથો જેને રચ્યા હતા, એણે તો આ બધું પહેલા જ આ લખી રાખ્યું હતું. એ કહી ગયા છે કે આટલો દેશ અહીંયા આટલી પ્રગતિ કરશે અને આ દેશના આટલા વળાંકો આવશે. મતલબ કે આજના
જે વિચારો છે, આજનું જે માણસ જેવી રીતે રહે છે, જેવી રીતે વિચારે છે, કેટલો સ્વાર્થ, કેટલી ઈર્ષા, કેટલું બીજાને ધક્કો મારીને, બીજાને પછાડીને આગળ વધવાની જે ખેવના, એ બધું કેટલા વર્ષો પૂર્વે લખાઈ ગયું હતું. તો એની બુદ્ધિ કેટલી અસીમિત હશે, જેની કોઈ સીમા નહીં હોય. એણે એ સમયમાં આજના સમયની રૂપરેખા લખી દીધી. તો એનું દિમાગ એ કેવું હશે, એની કલ્પના કેવી હશે કે એણે આગળનો સમય જોઈ લીધેલો કે આવું જ થશે. આ મહાન લેખકે માનવતાની આજ સુધીની ઉપલબ્ધિઓનું તારણ કાઢતા લખ્યું છે કે આ જગતમાં આજ સુધીમાં નાના મોટા કોઈ પણ માણસે કંઈ પણ મોટું કાર્ય કર્યું છે તો તે ઉત્સાહને જ કારણે. જો કોઈ મોટા કાર્ય થતા રહી ગયા છે તે પણ ઉત્સાહને અભાવે જ. તો જે આવા લેખકો થઈ ગયા, જેણે પહેલા જ ભાવિ લખી દીધું હતું કે આમ જ થશે, એ લેખકોએ પણ એનું છેલ્લું લખાણ એ જ લખ્યું છે કે જે પણ સફળતાના શિખરો ચડ્યા છે, જે પણ પોતાની મંજિલ સર કરી છે, જેણે પણ એ ઉપલબ્ધિ પ્રાપ્ત કરી છે, તો એ ઉત્સાહના કારણે, અને જે સફળ નથી થયા એ ઉત્સાહના અભાવને કારણે. આ અનુત્સાહને માત્ર માનવીના તરવરાટ દ્વારા જ ગાળી શકાય. આ તરવરાટ બે રીતે ઊભો થાય છે. એક તો તમારી સમગ્ર કલ્પના શક્તિનો કબજો લઈ લે એવા આદર્શ રૂપે, ને બીજું એ આદર્શને વ્યવહારની ભૂમિ ઉપર ઉતારનારી કોઈક નક્કર આયોજના રૂપે. તો પહેલા તો વિરાટ કલ્પના, કેમ કે કોઈ પાસે કોઈ લક્ષ્ય હોય, કોઈ કલ્પના હોય કે આ અહીં સુધી મને જવું છે, આટલું મારે કરવું છે, તો એ પૂરું કરવા માટે આપણે પગ ઉપાડીએ ને. તો પહેલા તો વિરાટ કલ્પના, અને પછી એ કલ્પનાને, અને એ કલ્પના પણ વિવેકપૂર્ણ, જનહિતમાં, જગહિતમાં, જેમાં સ્વાર્થનું નામો નિશાન ન હોય, એવી વિરાટ કલ્પના. તો જ્યારે એ વિરાટ કલ્પનાનો આપણે એક સંકલ્પ કરીએ કે આટલું મારે કરવું છે, તો પછી એ આપણા આદર્શને આપણે આ વ્યવહારની ભૂમિ ઉપર ઉતારીએ. એની માટે આપણે એક આયોજન તો કરવું પડે ને, કે આપણે અહીં સુધી જવું છે, આ કાર્ય કરવું છે, તો એમાં શું શું લાગશે, કઈ કઈ વસ્તુઓ લાગશે, શું શું કરવું પડશે, એ માટેની એક સુઘડ આયોજના. જીવનના કે જગતના વિકાસ માટે આ સિવાય બીજો કોઈ રસ્તો નથી. તમારે આ માટે પગથિયા જોઈતા હોય તો કંઈક આવી ગોઠવણી બનાવી શકાય. કશાક માટે તરવરાટ જાગવો જોઈએ, એની ગરમીનો તમને અનુભવ થવો જોઈએ, તમારી બુદ્ધિ એનાથી સચેત થવી જોઈએ. આ બધી શક્તિ કોઈ એક દિશામાં વાળે એવું ધ્યેય જાગવું જોઈએ, ને છેલ્લે તરત જ એ દિશામાં ગતિ. કોઈ વિરાટ કલ્પના મનમાં આવી, એનું આયોજન કર્યું, એક સંકલ્પ કર્યો, અને ઉત્સાહ ભરીને એ તરફ ગતિ આપણી, તો જ મંજિલ સુધી આપણે પહોંચી શકીએ. તો આ એના પગથિયા છે, બીજો કોઈ રસ્તો નથી. આગળ વધ્યા અને કોઈ કહે કે આગળ તો જવાનો રસ્તો જ નથી, તમે ખોટા રસ્તે ચાલો છો, આગળ કોઈ રસ્તો જ નથી, તમારે ત્યાંથી પાછા વળવું જ પડશે, એના કરતા અત્યારે જ વળી જાઓ. અને જો એ વ્યક્તિ ત્યાંથી પાછો વળી જાય એની વાતમાં આવીને, તો એ પણ એક ભીડનો હિસ્સો એના જેવો જ નકારાત્મક વિચાર વાળો બનીને એની રહી જાય છે. પરંતુ કોઈ કહે કે આગળ રસ્તો જ નથી, અને સામેવાળો કહે કે મારો એ લક્ષ્ય છે, રસ્તો નહીં હોય તો રસ્તો બનાવીશ, પણ જઈશ તો એ જ દિશામાં. તો જેની એક દિશા છે, જેની એક ગતિ છે, જેનું એક લક્ષ્ય છે, જેનું એક ધ્યેય છે, જેનું એક ચિત્ત છે,
એ સફળતાના સોપાન, સફળતાના શિખર સુધી પહોંચીને જ રહી છે. તો આ તરવરાટ અને આપણો ઉત્સાહ, આ બે જો જીવનમાં આવી જાય તો જીવન એક રસભર્યું થઈ જાય છે. લક્ષ્ય વગરનું જીવન બિલકુલ નિરર્થક છે, અસફળ જીવન, જે અંદરથી એક બોજ બની જઈએ છીએ આપણે. આપણને ખુદને તો ખબર, દરેક વ્યક્તિને પોતાની તો ખબર જ હોય છે કે આપણે શું કરી રહ્યા છીએ અને શું કરી શકવાના. એના માટે એક થનગનાટ, એના માટે એક તરવરાટ, કંઈ પણ ઉંમરે. ઉંમર ખાલી આ શરીરની વધે છે, આપણું અંદરનું ચૈતન્ય, અસીમ શક્તિ અને અંદર આત્મા, પરમાત્મા આપણી અંગ સંગ છે. તો વિપુલ શક્તિના, અથાહ શક્તિના માલિક છીએ. એ શક્તિઓનો સહી ઇસ્તેમાલ, સહી ઉપયોગ કરતા જો આવડી જાય તો આ જગતમાં કંઈ પણ અસંભવ નથી. અને જેની પાસે કંઈક લક્ષ્ય છે, કંઈક પૂરું કરવા માટેનું, એની જિંદગી હંમેશા એક રસભરી છે. એ બીજાને લાગે છે કે એની જિંદગી મુશ્કેલી ભરી છે, પરંતુ એ મુશ્કેલીઓમાંથી એને કેટલા અનુભવ થાય છે અને એ શીખતો જાય છે, શીખતો જાય છે. હર ડગે એક શીખવું, એક નવીનતમ શીખવું. અને જેને શીખવાનો હોશ છે, શીખવાનો જેને જોશ છે, એ જ કંઈક નવું આપીને જાય છે, કંઈક નવું કરીને જાય છે, આ દુનિયાથી અલગ, આ દુનિયાની ભીડથી અલગ. તો આ હજી આગળ આપણે કાલના વિડીયોમાં હજી આ બાકી છે, તો આપણે કાલે વાત કરીશું. આજે આટલું જ. આદેશ. જય ગિરનારી, જય ગુરુદેવ.